સમાજના વડીલોને કાયદાકીય રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા શહેરના પ્રાણજીવન ભગત વૃદ્ધાશ્રમ ખાતે એક વિશેષ કાનૂની આવતરીય અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝન સભ્યોને તેમના કાયદાકીય અધિકારોની સંપૂર્ણ માહિતી આપવાનો અને તેમની સમસ્યાઓના ઝડપથી નિકાલ કરવાનો હતો। કાર્યક્રમમાં સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના अध्यक्ष श्री राहुल त्रिवेदी तथा सचिव श्री डी.आर. जोशी विशिष्ट उपस्थित रह्या हता। बंने महानुभावोए वडीलोने सरकारी सहाय, वृद्धाश्रम नियमों अने वारसा संबंधी कायदाओनी विगतवार समजण आपी हती। जज साहेब अने सचिव साहेब वृद्धाश्रमना सभ्यो साथे मीट एंड ग्रीट कर्युं हतुं। आ दरमियान वडीलोए पोतानी मुश्केलीओ अने कायदाकीय प्रश्नो रजू कर्या हता। उपस्थित अधिकारीओए घणा प्रश्नों स्थળ पर निराकरण लावવાનો प्रयास કર્યો અને કાનૂની સહાય મેળવવાની સરળ પ્રક્રિયા સમજાવી। આ પ્રસંગે શ્રી રાહુલ ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે સમાજના વડીલોનું રક્ષણ કરવું અને તેમને કાયદાકીય રીતે સશક્ત બનાવવા એ અમારી પ્રાથમિકતા છે। વડીલોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે કાનૂની સેવા સત્તા મંડળ હંમેશા તત્પર રહેશે। સચિવ ડી.આર. જોશીએ તમામ સભ્યોને કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ યોજનાઓ અને 24 કલાક હેલ્પલાઇન નંબર વિશેષ માહિતી કર્યા હતા। કાર્યક્રમના અંતે વૃદ્ધાશ્રમના સંચાલકોએ આ સરાહનીય પહેલ બદલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો હાર્દિક આભાર માન્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડીલો, કાનૂની સમય સેવકો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।